કરજણ ચૂંટણી ફરજ દરમિયાન અધિકારી ઢળી પડ્યા, તબીબી સહાયથી બચાવ। કરજણ તાલુકા સેવા સદન ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની ડિસ્પેચિંગ કામગીરી ચાલી રહી હતી। આ મહત્વપૂર્ણ અને તણાવપૂર્ણ માહોલ વચ્ચે એક અણધારી ઘટના બની, જેના કારણે થોડા સમય માટે વાતાવરણમાં ગંભીરતા છવાઈ ગઈ હતી। ફરજ પર હાજર એક અધિકારી અચાનક ગભરામણ અનુભવતા ઓફિસ પાસે ઢળી પડ્યા હતા। ચૂંટણીની કામગીરી હંમેશા સમય મર્યાદા અને જવાબદારીના દબાણ હેઠળ થતી હોય છે। આવા સમયે અધિકારીઓ અને કર્મચારીઓ પર માનસિક અને શારીરિક બંને પ્રકારનો બોજ રહે છે। કરજણમાં પણ જ્યારે મતદાન પૂર્વેની ડિસ્પેચિંગ પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી હતી, ત્યારે આ અધિકારીને અચાનક અસ્વસ્થતાનો અનુભવ થયો। તેમની તબિયત લથડતા તેઓ તાત્કાલિક જમીન પર ઢળી પડ્યા। આ ઘટના બનતા જ આસપાસ હાજર અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી। સૌ કોઈ તેમની મદદ માટે એકઠા થયા। સદનસીબે ચૂંટણી કામગીરી દરમિયાન તબીબી સહાય માટે મેડિકલ સ્ટાફ પણ હાજર હતો। તાત્કાલિક ધોરણે મેડિકલ સ્ટાફ દ્વારા ઢળી પડેલા અધિકારીને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી। તેમની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ વધુ તબીબી સહાયની જરૂરિયાત જણાતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી। 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને અધિકારીને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ ઘટના ચૂંટણી ફરજ પરના કર્મચારીના સ્વાસ્થ્ય અને કલ્યાણના મહત્વને ફરી એકવાર ઉજાગર કરે છે। તણાવપૂર્ણ વાતાવરણમાં કામ કરતા કર્મચારીઓ માટે પૂરતી તબીબી સુવિધાઓ અને તાત્કાલિક પ્રતિભાવ પ્રણાલી કેટલી આવશ્યક છે તે આ પ્રસંગે સ્પષ્ટ થયું। અધિકારીના સ્વાસ્થ્ય અંગેની વધુ વિગતો હજુ ઉપલબ્ધ નથી, પરંતુ સમયસર મળેલી તબીબી સહાયથી તેમની સ્થિતિ સ્થિર થઈ હોવાનું મનાય છે। આ ઘટનાએ ચૂંટણી કામગીરીના ગંભીર સ્વરૂપ અને તેમાં સામેલ માનવબળના સ્વાસ્થ્ય પ્રત્યેની સંવેદનशीलता પર प्रकाश पाड़ियो છે। रिपोर्टर तस्लीम पीरावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।